કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા છે આપણે ઉમિયાધામ નથી ગયા, એટલે આજે સવારમાં ટાઈમ છે એટલે મસ્ત છે ને દર્શન કરી આવી. તમને બધાને ખબર છે કે આપણે છે પાકા ગુજરાતી, જો ગુજરાતી છે ને આપણો રવિવાર છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવે છે ને આજે છે રવિવાર ને આપણે સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ રેડી. અત્યારે આપણે જવાનું છે ઉમિયાધામ માતાજીના દર્શન કરવા માટે. કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા છે આપણે ઉમિયાધામ નથી ગયા, એટલે આજે સવારમાં ટાઈમ છે એટલે મસ્ત છે ને દર્શન કરી આવી. અને આપણે ઘરેથી ગાડી સાફ કરીને આપણે નીકળી ગયા છે, રંગવધુ ચોકડી પાસે પહોંચી ગયા છે. અત્યારે જેવા રસ્તા ખાલી છે ને સોમવારથી લઈને શનિવાર સુધી રસ્તા ખાલી હોય ને તો આપણે ફટાફટ કારખાને પહોંચી જાય. ટ્રાફિક નો એટલે બહુ મજા આવે ગાડી અને વાતમાં જાણે મધુક સવારમાં તો આપણે ગાડી ઉપર એટલે કઈ વધારે પડતો વિડીયો બનાવ્યો નહીં. અત્યારે આપણે આવી ગયા છે ઉમિયાધામ. આ છે ઉમિયા માતાનું મંદિર, ઉપર છે ઉમિયા માતાનું મંદિર, નીચે છે દ્વારકાધીશનું મંદિર અને એક્ઝેક્ટ બાજુમાં છે શંકર ભગવાન અને હનુમાનજી મહારાજનું મંદિર. એટલે એક ધકે છે ને બધું કામ પૂરું થઈ જવાનું છે આજે. हाँ ये कर लो पहले. તો ભાઈ ઉપરથી ઉમિયા માતાના દર્શન કરીને આવી ગયા છીએ આપણે. નીચે મારી એક્ઝેક્ટ સામે છે દ્વારકાધીશ મુરલીધર મહારાજ. અત્યારે આપણે સવારના પોરમાં છે દર્શન થઈ ગયેલા. રવિવાર આજનો આપણો એકદમ જોરદાર જવાનું છે. આપણે દર્શન કરીને સીધું જવાનું છે ઘર બાજુ, કારણ કે ઘણા ટાઈમથી આપણા કામ છે પેન્ડિંગ છે, એ બધા કામ આજે પૂરા કરવાના છે. એટલે રવિવાર છે એટલે પૂરા કરી દેવાના છે. यही नहीं अभी और सुनिए. તમને બધાને ખબર છે કે આપણે છે પાકા ગુજરાતી, જો ગુજરાતી છે ને આપણો રવિવાર છે જલેબી ફાફડા વગરનો જાય તો રવિવાર ન કહો. એટલા માટે મસ્ત છે ને સવારમાં ગરમ જલેબી ફાફડા લઈ આવ્યા છે. નાસ્તા પણ કરીને અહીંયાથી સીધું ઘર તરફ જવાનું છે. આજના વિડીયો માટે એટલું જ મળે. બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાના ગુડ બાય. હમણાં થોડીક તબિયત ખરાબ છે એટલા માટે રેગ્યુલર વિડીયો આપણો આવતો નથી, થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. થોડાક ટાઈમ પછી આપણે રેગ્યુલર પાછું કન્ટિન્યુ થવાનું છે.